મિત્રો જીવનના વિઘ્નો હરવા માટે તો આજે ફાઇનલી ગણપતિ બાપા તો આવી જ ગયા છે, બરોબર છે. અને અંગ્રેજીમાં ઘણા બધા વિઘ્નો હોય, એમાંય ખાસ કરીને શબ્દોને લગતા વિઘ્નો, એને હરવા માટે હું તમારા માટે લઈને આવી ગયો છું ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ. મિત્રો ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા કે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ ક્યારે શરૂ થશે, તો ફાઇનલી આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા આજના આ લેક્ચરમાં હું તમને કહીશ કે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝથી તમને શું ફાયદો થવાનો છે, એનાથી તમને કઈ કઈ વસ્તુઓ મળવાની છે, એ દરેક પ્રકારની માહિતી આજના લેક્ચરમાં રહેવાની છે. મિત્રો એકદમ નાના નાના લેક્ચરો હશે ઇંગ્લિશ વોકેબ્યુલરીના, પણ કહેવાય ને નાનું પણ નાગનું બચ્ચું, એવું તમને ફાયદો થવાનો છે. તો શરૂઆત કરીએ આજના ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ નો પ્રથમ દિવસ, અને સ્પેલિંગ યાદ રાખવા માટેની જોરદાર ટ્રીક તમારા માટે લઈને આવી ગયો છું. મિત્રો આજના આ લેક્ચર પર આપણે 2000 લાઈકનો ટાર્ગેટ રાખેલો છે, તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જે લોકોને અંગ્રેજી શીખવાનું છે અને જે લોકોને સ્પેલિંગમાં તકલીફ પડે છે, જે લોકોને સ્પેલિંગ યાદ રાખવામાં વાંધો પડે છે ને, એને મોકલી દેજો. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓકે, તો શ્રી ગણેશાય નમઃ. સૌથી પહેલા શું ખાસ રહેશે આ સિરીઝમાં, તો એની પહેલા તમને માહિતી આપી દઉં કે દરરોજ આ લેક્ચરમાં પહેલા તો ગુરુ ઓફ ગુજ્જુ એટલે કે આપણી આ ચેનલ ઉપરથી દરરોજ સાંજે 6 વાગે એક લેક્ચર વોકેબ્યુલરીનો આવશે, 8 વાગે પ્રેક્ટિસનો લેક્ચર આવશે, અને 9 વાગે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી યુટ્યુબ ચેનલ પરથી એક એક્સપ્લેનેશનનો લેક્ચર આવશે. તો ખાસ આ 3 વિડીયોને મિસ કરવાના નથી. દરરોજ 15 શબ્દોનો એક વિડીયો આવશે, અને 15 શબ્દો છે 15 જ, પણ તમે હજી જુઓ આ શબ્દની ખાસિયત કે દરેક શબ્દ ઉચ્ચાર, અર્થ અને ફોટા સાથે સમજાવવામાં આવશે. હમણાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ એક શબ્દ આ સ્પેલિંગ યાદ નથી રહેતા, એના પાછળનું રીઝન શું ખબર છે? એ હું તમને કહું. કારણ કે ઘણી બધી વાર આપણે સ્પેલિંગ અલગ રીતે જ પાકા કરીએ છીએ, અને એકદમ ખોટી રીત છે. સાચી રીત આપણને કોઈ શીખડાવી નથી, પણ આજે હું શીખડાવવાનો છું. તો આજના 15 શબ્દો જે નવા શીખવાના છે, એ દરેકના ઉચ્ચાર, અર્થ અને ફોટા સાથે આપણે શીખવાના છે. દરેક શબ્દો 5-5 વાક્યોની પ્રેક્ટિસ સાથે આપણે શીખશું, એટલે જિંદગીમાં નહીં ભૂલાય. અને પીડીએફ પણ જે લેક્ચર પર ખાસ ધ્યાન રાખજો કે 2000 લાઈક પૂરી થઈ જશે, એ લેક્ચરની પીડીએફ તમને આપણી વોટ્સઅપ ચેનલ પરથી મળી જશે. તો સૌથી પહેલા વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, નંબર પણ આપણે આપેલા છે, નંબર ઉપર મેસેજ કરીને, કારણ કે ત્યાં ઘણું બધું ફ્રી મટીરિયલ આપવામાં આવે છે. ઓકે, તો હવે શરૂઆત કરીએ છીએ. ખરેખર હવે તમને ખબર પડશે કે આ સિરીઝની ખાસિયત શું છે અને સ્પેલિંગ કેમ યાદ રખાય. ઓકે, તો આજના જે સરસ મજાના શબ્દો છે, એ શબ્દો છે આજના આ 15 શબ્દો, કે જે શબ્દો આપણે રોજ જે ડેઈલી લાઈફમાં બોલીએ છીએ. કયો શબ્દ? પહેલા તો બ્રૂમ. જો અહીંયા સ્પેલિંગ હશે, અહીંયા એને શું વચાય છે એનો ઉચ્ચાર હશે, અને અહીંયા એનો મીનિંગ હશે. સર ફોટા તો કીધું તું, તમે આવ્યા તો ને? આવે છે, ધીમે ધીમે એમ બધું આવશે ભાઈ. થોડીક વાર તમારે રાહ જોવી પડશે, લાગશે વાર, પણ આવશે મજા. ઓકે, બ્રૂમ પહેલું છે બ્રૂમ. બ્રૂમ એટલે સાવરણી. ઓકે, બીજું છે નાઇફ. આને કનાઇફ નથી વાંચતું, નાઇફ વચાય છે, જેને કહેવાય છરી. શું કહેવાય? છરી. પછી છે કેટલ. આને શું વચાય? કેટલ એટલે કે કીટલે, સા ભરવાની કીટલે. ઓકે, એના પછી છે BOWL, અને બાઉલ નહીં વાંચવાનું, એને બોલ વાંચવાનું. એ વ્હાઈટ કી અથવા તો વ્હાઈટ કો. ઓકે, પછી છે પિલો. પિલો એટલે શું થાય? ઓશીકો. ઓશીકું, તકિયું. પછી આને ઘણા અલગ અલગ રીતે વાંચતા, પણ કર્ટન વચાય. શું વચાય? કર્ટન. કર્ટન એટલે પડદો. એના પછી છે મેચ સ્ટીક. મેચ સ્ટીક એટલે ઓલી બાકસની દિવાસળી, બરોબર? અને એ જે બોક્સ હોય ને એને મેચ બોક્સ કહેવાય છે. ઓકે, એના પછી છે જાર. જાર એટલે કે બરણી, બરોબર? બધાને ખબર હોય. એના પછી છે સોસર. રકાબી, ચા વિના મને ના ફાવે, એમાં જે રકાબી. ઓકે, પછી છે રોલિંગ પિન એટલે કે વેલણ. ઓકે, એના પછી છે ફોર્ક. ફોર્ક નો મતલબ થાય કાંટાવાળી સમસી. પાસ્તા ખાવા માટે કાંટાવાળી સમસીનો ઉપયોગ કરવી છે ને, તો ઈ છે ફોર્ક. અને ઓલી જે આવે ને એ સ્પૂન કહેવાય. તો બંનેમાં એટલો ફેર છે. પછી કોમ્બ. કોમ્બ એટલે દાંતીઓ, માથું ઓળાવવામાં જે કામ આવે છે. પછી ફ્રાઈંગ પેન. ફ્રાઈંગ પેન નો મતલબ થાય તવો. એના પછી પિલર. પિલર એટલે થાય છાલ ઉતારવાનું સાધન.
નાઈફ આવ્યું ઈ ચક્કુ, ચપ્પુ, ચાકુ, અને આ છે પિલર. પિલર એટલે છાલ ઉતારવાનું. નો યાદ રહ્યા ને? હમણાં યાદ રાખે. રોપ, રોપ એટલે દોયડું, ખબર જ હોય. ઓકે, હવે આજના આ બેઝિક 15, જેમ જેમ આપણે આગળ આગળ સિરીઝ ચાલશે એમ 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 આનું લેવલ વધતું જશે. એમ એમ આપણે નવા શબ્દો શીખવાના છે. પણ મિત્રો ખાસ પેલા તો વિડીયો લાઈક કરી દેજો, કારણ કે તમારા માટે જે મેં મહેનત કરી છે ને શબ્દો યાદ રાખવાની, સાહેબ જોરદારની રીતે આજનો આ લેક્ચર રહેવાનો છે. પણ શરૂઆત કરીએ. સાહેબ શબ્દો વગર અંગ્રેજી બોલવું ક્યાંક ને ક્યાંક ઇમ્પોસિબલ છે, તમને ખબર છે. આ શબ્દો વગર સેન્ટેન્સ પૂરું થાય નો થાય. આના વગર રોલિંગ પિન એટલે શું, ફોર્ક એટલે શું, કોમ્બ એટલે શું, ફ્રાઈંગ પેન એટલે શું, પિલો એટલે શું, કેટલ એટલે શું, ન ખબર હોય શું કરી લેવાનું. રેડી? એટલે પહેલો દિવસ છે, બેઝિક થી શરૂઆત થશે. ધીમે 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 શબ્દોનું લેવલ વધતું જશે. એટલે આજની આ સિરીઝ જે પણ ચાલવાની છે એ સિરીઝનો લાભ અંત સુધી લેજો, તો જ તમારા જે શબ્દ ભંડોળમાં વધારો થવાનો છે અને ગજબ લેવલનો. હજી આગળ તો જોવો સાહેબ, આગળ જોઈએ તો સૌથી પહેલા છે બ્રૂમ. જો કઈ રીતે શબ્દો યાદ રાખવા માંડશે. અને બ્રૂમ, આઉટડોર બ્રૂમ કહેવાય. હાવરણી આપણે વાળતા જ હોય ને, ઘર સાફ કરતા હોય, હાવરણી ઈ છે. તો ઘણી બધી પ્રકારના સાવરણી હોય, તો આને કહેવાય બ્રૂમ. હવે સાહેબ શબ્દો કેમ યાદ રખાય? પેલા તો બ્રૂમ એટલે સાવરણી. 2 વાર 3 વાર વાંચશો તો યાદ નહીં રહે, 5 દિવસ પછી ભૂલાઈ ગયું હશે. પરંતુ હવે આ જે છે ને આને સાવરણી કહેવાય જ નહીં. આને શું કહેવાય? બ્રૂમ કહેવાય. આજ પછી હું તમને આનો ફોટો બતાવું અથવા તો તમને અહીંયા લાઈવ પડી નથી બતાવે, આને શું કહેવાય? તો કોઈ દિવસ તમારે સાવરણી નહીં બોલવાનું. મને એક પ્રોમિસ આપો, સર ગુજરાતી વર્ડ નહીં બોલું. હા, પછી કોઈ વિરોધ નહીં કરતા, સર ગુજરાતી છું તમે ગુજરાતી નહીં ના પડો. અરે નહીં યાર, ઇંગ્લિશ શીખવા માટે. બાકી હાવરણી કોઈ ભૂલાયેલા, હાવરણી કોઈ તો ભૂલાય જિંદગીમાં. રાતે 2 વાગે પૂછે હાવરણી, કારણ કે વાર્તા ખબર છે. હા, તો બ્રૂમ, બ્રૂમ એટલે શું થશે? સાવરણી. ઓકે, હવે અહીંયા મેં તમને 5 ખાલી જસ્ટ એક્ઝામ્પલ, 4 એક્ઝામ્પલ આપ્યા છે. હવે સાહેબ 5 આપ્યા છે ને 4, અરે 4 એક્ઝામ્પલ છે. 4 FOUR વાળું ને FOR વાળું, 4 એક્ઝામ્પલ તરીકે. હવે 4 એક્ઝામ્પલ છે, એવા ને એવા સેન્ટેન્સીસ તમારે બનાવવાના. જો એક એક્ઝામ્પલ આપ્યું છે, ઝાડુ ક્યાં રાખ્યું છે? ઝાડુ આપણે હિન્દીમાં કહે છે, અથવા તો આપણે ઝાડુ મારતે, ઝાડુ મારતે, ઝાડુ કાઢે, ઝાડુ. તો ઝાડુ એટલે હાવરણી. ઓકે, તો ઝાડુ ક્યાં રાખ્યું? આપણે એની જગ્યાએ સાવરણી ક્યાં રાખી છે? હાવરણી. કાઠિયાવાડી પાસે હાવરણી ક્યાં રાખી? તો હાવરણી ક્યાં રાખ્યું છે? તો વેર ડીડ યુ કીપ એટલે કે રાખ્યું છે ધ બ્રૂમ. બરોબર છે? બ્રૂમ આવે એટલે હાવરણી. વેર ડીડ યુ પુટ બ્રૂમ. ઓકે, બીજું, નવું ઝાડુ લઈ આવો. ભાઈ નવી હાવરણી લઈ આપણને નહીં ફાવે. બ્રિંગ અ ન્યુ બ્રૂમ. ઓકે, નવી સાવરણી લઈએ. તો આવા સેન્ટેન્સીસ બોલતા રહેવાના. ઓકે, ઝાડુ તૂટી ગયું, તો ઝાડુ તૂટી ગયું, ધ બ્રૂમ ઇઝ બ્રોકન. ધ બ્રૂમ એટલે હાવરણી તૂટી ગઈ છે. ઓકે, ઝાડુ ક્યાંથી ખરીદ્યું? આ લીધી ક્યાં હાવરણી તે? ઓકે, તો ફ્રોમ વેર એટલે ક્યાંથી? તો કે ડીડ યુ બાય બ્રૂમ. મેન શબ્દ ફોકસ બ્રૂમ ઉપર કરવાનું છે ભાઈ. ઓકે, આ ઝાડુ ખૂબ જ સારું છે, તો ધીસ બ્રૂમ ઇઝ વેરી ગુડ. આ તો તમને એક સિમ્પલ 5 એક્ઝામ્પલ આપ્યા. તમે કોઈ પણ સેન્ટેન્સીસ બ્રૂમ વિશે બનાવી શકો. ધીસ ઇઝ નોટ માય બ્રૂમ. આ મારી હાવરણી નથી. ઇઝ ઇટ યોર બ્રૂમ? શું આ તમારી સાવરણી છે? ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ બ્રૂમ. હા, ઓકે, આઈ લાઈક ધીસ બ્રૂમ. મને આ સાવરણી બહુ ગમી. સાવરણી નહીં, બ્રૂમ જ બોલવાનું. તો એક શબ્દ યાદ રાખવા માટે, એક સ્પેલિંગને યાદ રાખવા માટે તમારે આ પગલાં ભરવા જ પડશે. એક શબ્દ લઈ લ્યો, એને વિઝ્યુલાઇઝ કરો, એને એ શબ્દનો ફોટો તમારા મગજમાં બેસશે ને તો સાહેબ એ જિંદગીમાં નહીં ભૂલાય. બરોબર છે? તો આ ફોટાને યાદ રાખવાનું. આને શું કહેવાય? બ્રૂમ કહેવાય. હાવરણી નો કહેવાય. અને શું કહેવાય? બ્રૂમ કહેવાય. અને હાવરણી નો કહેવાય. બ્રૂમ. ધીસ ઇઝ માય બ્રૂમ. ધીસ ઇઝ નોટ માય બ્રૂમ. ઇઝ ઇટ યોર બ્રૂમ? વેર ડીડ યુ પુટ યોર બ્રૂમ? તમે તમારી બ્રૂમ ક્યાં મૂકી છે ભાઈ? તો બ્રૂમ એટલે હાવરણી. ઓકે, નંબર 2, કનાઈફ નહીં વાંચતા હો. કનાઈફ નહીં, નાઈફ. શું વચાય? નાઈફ. હવે આ શબ્દને યાદ રાખવા માટે પહેલા તો એનો ફોટો જોઈ લેવાનો. નાઈફ બધાને ખબર પડે, ચાકુ. બરોબર છે? નાઈફ. ઓકે, છરી ક્યાં છે? વેર ઇઝ ધ નાઈફ? છરી ક્યાં છે? તો વેર ઇઝ ધ નાઈફ. ઓકે, બીજું, છરીથી શાક કાપ, તો કટ ધ વેજીટેબલ્સ વિથ ધ નાઈફ. બરોબર છે? કે ચાકા વડે શાક સુધાર, તો કટ ધ વેજીટેબલ્સ એટલે કે ચાકા વડે સુધાર વિથ ધ નાઈફ. નાઈફ એટલે કે શાક. છરી કોણ લાવ્યું?
ચાકુ કોણ લાવ્યું ભાઈ? અહીંયા ચાકુ કોણ લાવ્યું? તો who brought the knife? who brought the knife? કોણ ચાકુ લાવ્યું? ઓકે, ચાકુ બોલવાનું નહીં, હવે સીધું આને નાઇફ જ કહેવાય. ઓકે, છરી સાવધાનીથી વાપરજો. તો યુઝ ધ નાઇફ કેરફુલી. કોઈ ઘરે ચાકુથી શાક સુધારતો કહેવાનું યુઝ પરફેક્ટલી અથવા તો યુઝ કેરફુલી ધ નાઇફ, એટલે કે આ નાઇફનો ઉપયોગ પરફેક્ટલી કરજે. ઇવન નહીં, શબ્દો યાદ રાખવા માટે તમે ભલે આગળનું અડધું ગુજરાતી બોલો કે ભાઈ પ્લીઝ ગીવ મી ચાકુ, એમ નહીં. કદાચ પ્લીઝ ગીવ મી નહીં બોલો તો ચાલશે, મને એક નાઇફ આપતો, મારે આજે નાઇફ ખરીદવા જવું છે. નાઇફ ઇઝ વેરી નાઇસ. રેડી? તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. છરી રસોડામાં રાખ, કીપ ધ નાઇફ, એટલે કે રાખવા માટે ટેબલ ઉપર રાખ, કબટમાં રાખ. તો કીપ ધ નાઇફ ઇન ધ કિચન. ઓકે, નાઇફ એટલે શું થાય? ચાકુ કહેવાય. તો આજ પછી કોઈએ ચાકુ બોલવાનું નહીં, નાઇફ બોલવાનું. શું બોલવાનું? નાઇફ. વિડીયો નાઇસ લાગતો હોય તો લાઈક કરજો. સમજી ગયા? લાઈક કરજો. ઓકે, ચલો આગળ વધીએ. સાહેબ આગળ વધીએ એની પહેલા ફર્સ્ટ ટાઈમ આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ કરી છે શરૂઆત, તો તમને પણ એક ઓફર આપી દઉં છું સરસ મજાની રીતે. 3000 આવી જ રીતે શબ્દો ભાઈ, 3000 થી વધારે આવી જ રીતે ઉચ્ચાર, અર્થ અને મિનિંગ સાથેના 3000 થી વધારે શબ્દો. એમાં દરેક ગુજરાતી ઇંગ્લિશના શબ્દો આવી જશે. આમ તો આની પ્રાઇસ 99 રૂપીસ છે, બટ 31 ઓગસ્ટ ગણેશ બાપા આવ્યા છે અને એ વિઘ્નો હરવા આવ્યા છે, તો હું તમારું અંગ્રેજીનું વિઘ્ન હરવા આવ્યો છું. તો એના માટે 49 રૂપીસમાં ફક્ત ને ફક્ત તમને આખી પીડીએફમાં મળવાની છે બુક. આ QR કોડ આપ્યો છે અથવા તો આ નંબર આપ્યા છે, નંબર ઉપર 49 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ જેવો આ નંબર ઉપર મોકલી દેશો એટલે આ PDF તરત જ તમને મોકલાવી દેવામાં આવશે, જેની તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો. 3000 થી વધારે શબ્દો આપ્યા છો, 3000 થી વધારે શબ્દો. તો મોકો મૂકતા નહીં, 49 રૂપીસ જ છે ઓનલી, અને 31 ઓગસ્ટ સુધી. પછી પાછી હતીની પ્રાઇસ થઈ જશે, એટલે ખાસ મોકો મૂકતા નહીં. ઓકે, ત્રીજું છે કેટલ. કેટલ એટલે થાય કીટલે. કીટલી, સા પીવાની, અને કેટલ કહેવાય. શું કહેવાય? કેટલ. કીટલી કેટલમાં જાજો ફેર નથી. ઓકે, કીટલી ક્યાં છે? વેર ઇઝ ધ કેટલ? કીટલી ક્યાં છે? તો વેર ઇઝ ધ કેટલ? ઓકે, કીટલી તૂટી ગઈ છે. ધ કેટલ ઇઝ બ્રોકન. ધ કેટલ ઇઝ બ્રોકન. કેટલ એટલે કેટલ, આને કહેવાય. કીટલી કહેવાય? નો કહેવાય, એને કેટલ જ કહેવાય. કીટલી ગેસ પર મૂકી દે, કોઈને આપણે મહેમાન આવ્યા હોય ગેસ ઉપર મૂકી દે કીટલી, તો પુટ એટલે મૂકી દે કેટલ ઓન ધ સ્ટવ. સ્ટવ ઉપર મૂકી દે. કીટલીમાં કેટલું પાણી છે ભાઈ? તો હાઉ મચ વોટર ઇઝ ઇન ધ કેટલ. કેટલમાં કેટલું પાણી છે? કીટલી સાવધાનીથી પકડજે. હોલ્ડ ધ કેટલ. હોલ્ડ ધ કેટલ કેરફુલી. તો કેટલ એટલે કીટલી, કીટલી એટલે કીટલી નહીં બોલવાનું, કેટલ જ બોલવાનું. ધીસ ઇઝ માય કેટલ. ધીસ ઇઝ રમિતાબેન્સ કેટલ. રમિતાબેનની કેટલી છે કેટલ. કેટલ. ઓકે, આઈ લાઈક ધીસ કેટલ. Okay, where did you put your kettle? Is this your kettle? This is not my kettle. Is this her kettle? So આ તેણીની કેટલ છે. આવી રીતના સેન્ટેન્સ બોલવાના. ઓકે, એના પછી ચોથું છે બોલ. બોલ એટલે થાય વાઇટકો અથવા તો વાઇટ કી. રેડી? એને શું કહેવાય? બોલ. બોલ એટલે ઓલો બોલ એ અલગ છે, આ બોલ અલગ છે. એનો સ્પેલિંગ BALL થાય, આ BOLL થાય, પણ બેયને બોલાય બોલ જ પાછું. ઓકે, ચલો. વાટકી. વાટકી અથવા તો વાટકો બંનેને બોલ કહેવાય. વાટકી ધોઈને મૂકી દેજે. વોશ ધ બોલ એન્ડ પુટ ઇટ બેક. વોશ ધ બોલ એન્ડ પુટ ઇટ બેક, પાછી મૂકી દેજે એમ. બાળકોને અથવા તો બાળકને વાટકીમાં દૂધ આપ. બાળકને વાટકીમાં દૂધ આપ. તો ગીવ મિલ્ક ટુ ધ ચાઇલ્ડ ઇન ધ બોલ. ઇન ધ બોલ. વાટકીમાં ચટણી લાવી દે ને ભાઈ, થોડીક ચટણી. તો બ્રિંગ એટલે લાવી દે ને ચટણી ઇન ધ બોલ, એટલે કે બોલમાં ચટણી લઈ આવી દે. કેટલા વાગ્યા કેટલા વાટકા જોઈએ છે? તો હાઉ મેની બોલ્સ ડુ યુ નીડ? ઓકે, આ વાટકી બહુ નાની છે. ધીસ બોલ ઇઝ વેરી સ્મોલ. ધીસ બોલ ઇઝ વેરી સ્મોલ. રાઇમિંગ થઈ ગયું. વાવ, સરસ રીતે યાદ રાખતા જો મિત્રો. હજી ઘણા બધા શબ્દો આ જ રીતે યાદ રાખવાના છે, અને દરેક શબ્દો આ રીતે યાદ રાખશો અને આ સિરીઝને તમે અંત સુધી રહેશો, જોડાયેલા રહેશો, એટલે સાહેબ તમારા શબ્દોનું સોલ્યુશન તો મેં આ સિરીઝમાં આપી દીધું છે પરફેક્ટલી. અને 2000 લાઈક આ વિડીયોમાં થશે એટલે આની PDF પણ તમને શેર કરી દેવી છે. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દેજો, કારણ કે હવે ભૂકા નીકળવાના છે અંગ્રેજીના. ઓકે, એના પછી પાંચમું છે પિલો. પિલો એટલે તકિયો, એટલે અથવા તો તમે કહી શકો પેલો ઓયસી કો. ઓકે, તો તકિયો લાવી દેજે ને ભાઈ.
એટલે કે ઓસીકુ લાવી દેજે ને ભાઈ. બ્રિંગ ધ પિલો. તકિયો સાફ કરે, ઓસીકુ સાફ કરે, ઓસીકુ સાફ કર. ક્લીન ધ પિલો, ક્લીન ધ પિલો. મને નવો તકિયો જોઈએ છે, મારે તો નવું ઓસીકુ જોઈશે, તો આઈ નીડ અ ન્યૂ પિલો, આઈ નીડ અ ન્યૂ પિલો. તકિયો બહુ નરમ છે. ધ પિલો ઇઝ વેરી સોફ્ટ, ધ પિલો ઇઝ વેરી સોફ્ટ. મારી પાછળ રિપીટ કરતા જો મોટેથી અવાજ કરીને, તો જેથી કરીને તમને ફાયદો થશે. તકિયા વગર ઊંઘ આવતી નથી. આઈ કાન્ટ સ્લીપ વિધાઉટ પિલો. તો ધીસ ઇઝ પિલો, નોટ ઓસીકુ. ઓકે, ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ પિલો. ધીસ ઇઝ વ્હાઇટ પિલો. આઈ લાઈક ધીસ પિલો. ધીસ ઇઝ બિગ પિલો. ધીસ ઇઝ સ્મોલ પિલો. આઈ વોન્ટ ધીસ પિલો. ડુ યુ વોન્ટ ધીસ પિલો? ડુ યુ હેવ અ પિલો? પૂછવાના આવા પ્રશ્નો બોલતું રહેવાનું, જેથી ઘણો બધો ફાયદો થશે. નંબર 6, કર્ટન, પડદા. તમને ખબર છે આપણા ઘરે હોય છે પડદા, તો પડદાને કોઈ દી પડદો નહીં બોલતા, કર્ટન. શું બોલાય? કર્ટન. અમારે અહીંયા દેખાણો બ્લેક કલરનો કર્ટન છે. ઓકે, ચલો પડદો ખોલી દે ને ભાઈ, એ ઓપન ધ કર્ટન. શું કહેવાય? ઓપન ધ કર્ટન એટલે કે પડદો ખોલી દે. પડદો બંધ કરી દે તો ક્લોઝ ધ કર્ટન. શું કહેવાય? ક્લોઝ ધ કર્ટન. પડદો ક્યાં છે ભાઈ? પડદો ક્યાં છે? વેર ઇઝ ધ કર્ટન? વેર ઇઝ ધ કર્ટન? આ પડદો બહુ સુંદર છે. ધીસ કર્ટન ઇઝ વેરી બ્યુટીફુલ. ધીસ કર્ટન ઇઝ વેરી બ્યુટીફુલ. પડદો કોણે બદલ્યો? Who changed the curtain? Who changed the curtain? It is very beautiful curtain. Okay, it is brown curtain. Do you have curtain? I want to buy curtain. Where did you put your curtain? The curtain. Do you know what is the meaning of curtain? Curtain. ચલો, એના પછી છે મેચસ્ટિક. બાકસની દિવાળી, દિવાસળી. બરોબર છે, આને શું કહેવાય? દિવાસળી. ઓકે, તો જેને કહેવાય છે મેચસ્ટિક. શું કહેવાય? મેચસ્ટિક, દિવાસળી. દિવાસળીથી ગેસ ચાલુ કર તો લાઇટ. હવે જ્યારે પણ સળગાવવું એને ને લાઇટ કહેવાય. શું કહેવાય? લાઇટ. તો લાઇટ ધ ગેસ વિથ ધ મેચસ્ટિક. લાઇટ ધ ગેસ વિથ ધ મેચસ્ટિક. ઓકે, દિવાસળી ભીની થઈ ગઈ તો મેચસ્ટિક, જો યાદ ન રહે ને તો બે ભાગ કરી નાખવાના. એક છે મેચ અને સ્ટિક, એટલે આપણને ખબર જ છે દિવાસળી. ઓકે, તો મેચ અને સ્ટિક બે ભાગ કરે. મેચ સ્ટિક એટલે થાય દિવાસળી, અને મેચ બોક્સ એટલે દિવાસળી નું બોક્સ. બાકસ. શું કહેવાય? બાકસ. ઓકે, દિવાસળી ભીની થઈ ગઈ છે તો ધ મેચ સ્ટિક ગોટ વેટ. વેટ એટલે કે ભીનું થઈ જવું. દિવાસળી સાવધાનીથી વાપરજે ભાઈ. યુઝ ધ મેચ સ્ટિક કેરફુલી. ગમે અહીંયા ભડાકા નહીં કરતો. દિવાસળીથી આગ લગાવી, મેં દિવાસળીથી આગ લગાવી તો આઈ લીટ, આ છે ભૂતકાળ, લાઇટનું લીટ. ઓકે, આઈ લીટ ધ ફાયર વિથ મેચસ્ટિક, એટલે ફાયર હળગાવ્યું. કોના વડે? તો કે બાકસની દિવાસળી વગર સાથે. બાળકોને દિવાસળી ન આપશો. ડોન્ટ ગીવ મેચસ્ટિક ટુ ચિલ્ડ્રન. એક દિવાસળી હોય ને એને મેચસ્ટિક કહેવાય, અને દિવાસળીનું આખું બોક્સ હોય, બરોબર છે, એને મેચ બોક્સ કહેવાય. ઓકે, ચલો. 8 છે જાર. જાર એટલે બરણી. ઘણી બધી પ્રકારની હોય. ઘણા પિત્તળની બરણી હોય, ઘણા એલ્યુમિનિયમની બરણી હોય, અલગ અલગ બરણીઓ હોય, કાચની બરણી હોય. બરણીના ઘણા પ્રકાર છે, એ તમે બધા જાણો છો. પણ બરણીને અંગ્રેજીમાં જાર કહેવાય છે. આ ભૂલાઈ ન જવું જોઈએ. ચાલો તો એના 5 વાક્યો જોઈએ અને એને સરળતાથી યાદ રાખતા શીખીએ, જેથી આપણા જીવનમાં આ જાર નામનો શબ્દ કોઈ દી ભૂલાય નહીં. જાર એટલે બરણી. બરણામાં બિસ્કિટ રાખેલા છે, તો બિસ્કિટ્સ આર કેપ્ટ ઇન ધ જાર. ઇન ધ જાર. ઓકે, બરણામાં અથવા તો બરણી, બરણો જે બોલતા હોય, બરણામાં ખાંડ ભરી દેજે તો ફિલ એટલે ભરી દેજે. સુગર ઇન ધ જાર, કે બરણામાં જાર ભરી દેજે. આ જાર ખાલી છે તો ધીસ જાર ઇઝ એમ્પ્ટી. ધીસ જાર ઇઝ એમ્પ્ટી. બરણું, સોરી, શું કહેવાય આ બરણું, હા બરણું, બરણી. બરણી ક્યાં મૂકી દીધું? વેર ડીડ યુ પુટ ધ જાર? વેર ડીડ યુ પુટ ધ જાર? બરણામાં આચાર રાખેલો છે તો પિકલ ઇઝ સ્ટોર્ડ. સ્ટોર્ડ એટલે રાખેલ છે. ઇન ધ જાર, તો જાર એટલે બરણી. બરોબર છે, ભૂલાવું ન જોઈએ. શબ્દો યાદ રાખવાનો. આને જાર કહેવાય, આને જાર કહેવાય. ઓકે, આને સોસર કહેવાય. ઓકે, આને મેચસ્ટિક કહેવાય. ઓકે, આને કર્ટન કહેવાય. ઓકે, આને પિલો કહેવાય. કોઈ દી એને ઓસીકું બોલવાનું નહીં. સમજાય છે કે નહીં? આ પીડીએફ જોતી હોય તો લાઇકનું બટન દબાવી દેજો. 2000 લાઇક કે તમને પીડીએફ શેર કરી દેવામાં આવશે. ત્યાં સુધી હું નહીં કરું ભાઈ, એટલું જ તમારે કરવું પડશે. ઓકે, હવે ત્રીજું છે સોસર. ચા વિના મને મન ન લાગે, એવું ગીત આવશે. તો ચા પીવી હોય તો રકાબીમાં પીવી.
એવું બધા કહેતા કપમાં પીતા રકાબીમાં જટ ઠરે, બીજું કંઈ નહીં, આપણે તો પીતા નથી. સોસર એટલે થાય રકાબી. શું થાય? રકાબી. ચાલો યાદ રાખીએ રકાબી ને સોસર. ઓકે, રકાબી ક્યાં મૂકી છે? તો વેર ડીડ યુ પુટ ધ સોસર? વેર ડીડ યુ પુટ ધ સોસર? રકાબી ક્યાં મૂકી છે? ઓકે, આ રકાબી તૂટી ગઈ છે, તો ધીસ સોસર ઇઝ બ્રોકન. જ્યારે કોઈ વસ્તુ તૂટી ગયું હોય ને, ઇઝ બ્રોકન. ધીસ મોબાઈલ ઇઝ બ્રોકન, ધીસ કેટલ ઇઝ બ્રોકન, ધીસ પેન ઇઝ broken, this gummy, this chair is broken. Okay, તો this saucer is broken. રકાબી ધોઈને મૂકી દેજે. ચા પીવો પછી મૂકવીને જ ધોઈને. તો wash the saucer and put it back. Wash the saucer and put it back. કપ વિના રકાબી અધૂરી લાગે. આહા, કપ વિના રકાબી અધૂરી લાગે. વિજય સર વગર અંગ્રેજી અધૂરું લાગે. કપ વિના રકાબી અધૂરી લાગે. The cup looks incomplete without the saucer. ઓકે, કેટલી રકાબી જોઈએ તમારે? તો હાઉ મેની સોસર્સ ડુ યુ નીડ? इसको क्या बोलेंगे? સોસર. ઓકે, સોસર. ઓકે, આને શું કહેવાય? જાર. અહીંયા જોતા નહીં, જાર. ભલે ટ્રાય કરો. ઓકે, આને શું કહેવાય? મેચ સ્ટિક. ઓકે, આને શું કહેવાય? કર્ટન. આને શું કહેવાય? પીલો. આને શું કહેવાય? બોલ. ક્લિયર થયું? ઓકે, ચલો. હા, આવી રીતના યાદ રાખવાનું. જેટલી વાર શું કહેવાય? સોસર. રકાબી બોલવાની જ નહીં. એના પછી છે રોલિંગ પિન. હવે રોલિંગ પિન એટલે થાય વેણો. જેને ખાધું હોય એને તો જિંદગીમાં ન ભૂલાય. હે ભાઈ, જેને ખાધું હોય એને જિંદગીમાં ન ભૂલાય. પેલા કોઈ મમ્મીના હાથનું ખાધું હોય તો મમ્મી હાથનું ન ખાધું હોય તો પછી લગ્ન થયા હોય તો પછી ખાલી જગ્યાના હાથનું ખાધું હોય તો ખાધું હોય એને યાદ હોય ભાઈ, તો એને રોલિંગ પિન કહેવાય. રોલિંગ પિન એક ખાવાની વસ્તુ છે, જે કાં તો નાના હોય ત્યારે ખાધું હોય અને કાં તો લગ્ન થાય પછી ખાય, એટલે આ વસ્તુ છે. ઓકે, ચલો, તો આને વેલણ કહેવાય. તો વેલણ ક્યાં છે? વેર ઇઝ ધ રોલિંગ પિન? ઓકે, વેલણથી રોટલી વણી આપ. વેલણથી રોટલી વણી આપ. તો વણી આપ એટલે રોલ. ધ રોટી, રોટી એટલે ચપાતી, વિથ ધ રોલિંગ પિન. રોલિંગ પિન. વેલણ ખોટું પડી ગયું છે. વેલણ ખોટું પડી ગયું છે, સોરી પડી ગયું છે, એ ખોવાઈ ગયું છે. તો ધ રોલિંગ પિન ઇઝ મિસિંગ. ધ રોલિંગ પિન ઇઝ મિસિંગ, અથવા તો જડતું નથી એમ. વેલણ સાફ કરીને મૂકી દેજે. ક્લીન ધ રોલિંગ પિન, ક્લીન ધ રોલિંગ પિન એન્ડ પુટ ઇટ બેક. રોટલી માટે વેલણ જોઈએ છે. વી નીડ અ રોલિંગ પિન ફોર ધ રોટી. 10 સ્પેલિંગ કર્યા. કેટલા? 10. આપણે ટીપે ટીપે સરોવર ભરવું. આપણે ડોયલું નથી નાખવી. આપણે ટીપે ટીપે ભરવું. પણ સારું એવું ભરવું છે ને કે જિંદગીમાં કોઈ દી ભૂલાવવું ન છે. ભલે 15 શબ્દો, પણ 15 કરીને અંદર વ્યૂ જવું છે આપણે અંગ્રેજીની. બહાર નથી નીકળવું. હા, ગુજરાતી છે, બટ આ શબ્દોને કરવા પડશે, કારણ કે આજનો જમાનો ઇંગ્લિશ ઉપર છે, તમને ખબર છે સાહેબ. તો રોલિંગ પિન કહેવાય. બરાબર, ઇટ ઇઝ રોલિંગ પિન. ઇટ ઇઝ અ બિગ રોલિંગ પિન. ઇટ ઇઝ નોટ માય રોલિંગ પિન. ડુ યુ હેવ રોલિંગ પિન? Does your mother have rolling pin? Okay, do you eat rolling pin? Did you eat rolling pin? આવું ના કહેવાય, આ તો મજાકની વાત છે. ઓકે, તો શબ્દો યાદ રાખવાના. હજી 5 શબ્દો બાકી છે. હજી 5 શબ્દો બાકી. પેલા કેવી મજા આવે છે. ખરેખર આ સિરીઝ છે એ તમને યુઝફુલ થશે કે નહીં થાય, એક કોમેન્ટ સેક્શનમાં મને કહી દો. થશે કે નહીં થઈ જાય, અથવા તો આ સિરીઝ હજી આપણે અડધે મતલબ પોણે પહોંચ્યા છીએ, પણ આ સિરીઝમાંથી તમને ફાયદો લાગે છે? હું તમારા માટે આ પીપીટી બનાવવામાં મતલબ ઓછામાં ઓછા 8 કલાકનો સમય લાગ્યો છે. કેટલો? ઓછામાં ઓછી 8 કલાક. બરોબર છે, પણ તમારા માટે આપણે એકદમ ઇઝી વેમાં પીરસવું છે. મતલબ પીરસવું, તમારે મારી 8 કલાકનું એક વળતર શું આપવાનું? લાઈક કરવાનું, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું, સબસ્ક્રાઇબનું બટન દબાવો. આટલું કરી દેશો ને તોય મને કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ બધાએ મોકલવાનું છે. અથવા તમે વિડીયો વિશે શું કહેશો, મારી મહેનત, એનાથી શું થાય? મને મોટિવેશન મળે. અને આના કરતાં બેસ્ટ પીપીટી બનાવી અને તમને સહેલાઈથી સમજાઈ જાય ને એવો હું પ્રયત્ન કરું. તો લાઈકનું બટન દબાઈ દેજો. ઓકે, ચલો. એના પછી 11મો છે ફોર્ક. હવે કાંટાવાળી ચમચી, આને ફોર્ક કહેવાય. શું કહેવાય? ફોર્ક. કાંટાવાળી ચમચી, આને ફોર્ક કહેવાય, બીજું કાંઈ નહીં. કાંટાવાળી ચમચી તો આપણે કાઠિયાવાડી ભાષામાં જ કીધું છે. ઓકે, નકર તો ફોર્ક. ઓકે, કાંટો આને ઘણા કહેતા હોય. કાંટાવાળી ચમચી લાવી દેજે ને, મારે પાસ્તા ખાવા છે, મારે મંચુરિયન ખાવું, કાંટાવાળી ચમચી લાવી દે. તો બ્રિંગ ધ ફોર્ક. શું થશે? બ્રિંગ ધ ફોર્ક. ઓકે, કાંટાવાળી ચમચી ક્યાં છે? કાંટાવાળી ચમચી ક્યાં છે? તો વેર ઇઝ ધ ફોર્ક? એ ભાઈ, વેર ઇઝ ધ ફોર્ક? ક્યાં છે? અહીંયા છે, આ રહી.
તો કાંટાવાળી ચમચી નૂડલ્સ ખાવ, કાંટાવાળી ચમચીથી નૂડલ્સ ખાવ, તો eat the noodles with the fork. કાંટાવાળી ચમચી એટલે ફોર્ક. ઓકે, કાંટાવાળી ચમચીથી ફળ ખાવ, eat fruits with the fork. કાંટાવાળી ચમચીથી ફ્રૂટ ખાવ ભાઈ. ઓકે, પછી કાંટાવાળી ચમચી વિના ખાવું મુશ્કેલ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઈટ વિધાઉટ અ ફોર્ક, વિધાઉટ અ ફોર્ક. ઓકે, એના પછી છે કોમ્બ. કોમ્બ એટલે થાય દાંતિયો. શું થાય? કોમ્બ એટલે દાંતિયો થાય. ઓકે, દાંતિયો એટલે કોમ્બ, પણ આપણે યાદ રાખવાનું છે એને કહેવાય કોમ્બ. જે લોકોને ખબર નથી પડી કે ભાઈ ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ શરૂ થઈ ગઈ અને એવી રીતે એક્સપ્લેનેશન આપવામાં આવે છે આ સિરીઝમાં કે એક શબ્દ એક જ વારમાં યાદ રહી જાય. તમારા મિત્રોને શેર કરી દો, કહી દો ગુરુ ઓફ ગુજ્જુ નામની યુટ્યુબ ચેનલ ઉપરથી સિરીઝ ચાલુ થઈ ગઈ, આવી જાઓ વાલેડાઓ, આવી જાઓ ને એકદમ ફ્રીમાં. આને કેવી રીતે સમજાવી તો જોવો તમે, કોઈ જ ન ભૂલાય એવી રીતના તમે મહેસૂસ કરો છો. આવી જાઓ, ફૂલ વિડીયો, ફૂલ સિરીઝ આવી ગઈ, કહી દેજો બધાને. ઓકે, દાંતિયો લાવી દેજે, તો બ્રિંગ ધ કોમ્બ, બ્રિંગ ધ કોમ્બ. દાંતિયો ક્યાં છે? વેર ઇઝ ધ કોમ્બ, વેર ઇઝ ધ કોમ્બ. દાંતિયાથી વાળ કાસ, કાસ એટલે કે ઓળાવ, એમ આપણે ઓળાવ એમ કહીએ. તો કોમ્બ યોર હેર વિથ ધ કોમ્બ. કોમ્બ યોર, કોમ્બ એટલે એ ક્રિયાપદ જ છે અને નામ પણ છે, તો બે વસ્તુ છે. ઓકે, મારો દાંતિયો તૂટી ગયો છે, તો માય કોમ્બ ઇઝ બ્રોકન. ઓકે, દાંતિયા વગર વાળ ગોઠવાય નહીં. ભાઈ, દાંતિયા વગર વાળ તો ઓળવાય જ નહીં. મારા તો એવા વાળ છે ને. ઓકે, હેર કેન નોટ બી સેટ વિધાઉટ કોમ્બ, કે હેર કેન નોટ બી સેટ વિધાઉટ કોમ્બ. ઓકે, ચલો આગળ વધીએ. આને કહેવાય છે ફ્રાઈંગ પેન. શું કહેવાય? ફ્રાઈંગ પેન એટલે તવો. આપણી શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો તવો ગેસ પર મૂકી દે. પુટ ધ ફ્રાઈંગ પેન, ફ્રાઈંગ પેન એટલે કે તવો ઓન ધ સ્ટવ, સ્ટવ ઉપર મૂકી દે. તવો સાફ કરીને મૂકી દેજે. તો ક્લીન ધ ફ્રાઈંગ પેન એન્ડ પુટ ઇટ બેક. ઓકે, ફ્રાઈંગ પેન ગરમ થઈ ગયો છે. ધ ફ્રાઈંગ પેન ઇઝ હોટ, ધ ફ્રાઈંગ પેન ઇઝ હોટ. તવો ગરમ છે. તવેથી શાક ફ્રાય કર, તો ફ્રાય ધ વેજીટેબલ, ફ્રાય ધ વેજીટેબલ ઇન ધ ફ્રાઈંગ પેન. ઓકે, તવો તૂટી ગયો છે. ધ ફ્રાઈંગ પેન ઇઝ બ્રોકન. આપણે ઘણી વાર કીધું ને તૂટી ગયો, એ તો બહુ આવ્યું. ઇટ ઇઝ માય ફ્રાઈંગ પેન. ડુ યુ વોન્ટ ટુ બાય ધીસ ફ્રાઈંગ પેન? ઓકે, આઈ વોન્ટ ટુ બાય ધીસ ફ્રાઈંગ પેન. તવો નહીં બોલવાનું, ફ્રાઈંગ પેન જ બોલવાનું. આ રીતે યાદ રાખશો ને સાહેબ, જીવનમાં ભૂલાવાનું નથી. જીવનમાં ન ભૂલાય આ શબ્દો. તમે કહો તો ભૂલાય? ન ભૂલાય સાહેબ. 14મો જોઈએ એની પહેલા સાહેબ, આપણા 3 અલગ અલગ કોર્સિસ છે. આ જે સેન્ટેન્સીસ હું બોલું છું ને સાહેબ, એમાં આપણા જે કોર્સિસમાં જે લોકોએ કોર્સ પરચેસ કરી લીધો છે ને, એ દરેક સેન્ટેન્સીસ 1 સેકન્ડમાં સમજી શકતા હશે અને બોલી શકતા હશે. કારણ કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કરી લેજો. એમાંનો જે લાઈવ કોર્સ છે, લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એમાં 1199 રૂપિયામાં તમને સંપૂર્ણ કોર્સ એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો મળવાનો છે. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે તમને બેઝિકથી એડવાન્સ લેવલના. પ્રેક્ટિસ, તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. ઓલ રેકોર્ડેડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ, જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, બધું લાઈવ ટેસ્ટ, 7000 વધારે સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, એવરીથિંગ યુ વિલ ગેટ ફ્રોમ ધીસ કોર્સ. તો વાર છે નહીં જોવો છો, બાય કરી લો. એક છે 999 વાળો કોર્સ, જેમાં દર મહિનાની 2જી તારીખે એક લાઈવ લેક્ચર આવશે. ઓકે, અને એક છે રેકોર્ડેડ કોર્સ, જે 749. આ નંબર આપ્યો છે તમને, કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લ્યો સાહેબ, અંગ્રેજી શીખવાડી દેવાની જવાબદારી અમારી છે, એક ગેરંટી સાથે તમને કહું. 14મું છે પિલર. પિલર એટલે કે છાલ ઉતારવાનું સાધન. આને પિલર કહેવાય. શું કહેવાય? પિલર. હવે તમારા જીવનમાં ક્યારે આ વસ્તુ દેખાય એને બોલવાનું પિલર. આવી જ રીતે યાદ રાખશો તો જ ભૂલાશે નહીં સાહેબ. આ ટ્રીક ફક્ત ને ફક્ત આપણી આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પર, એટલે કે આ સિરીઝ ઉપર જ તમને મળવાની છે. ઓકે, તો બટાકાની છાલ પિલરથી ઉતારી દે, તો પીલ એટલે કે છાલ ઉતારવી જ થાય. તો પીલ ધ પોટેટોઝ વિથ ધ પિલર્સ. તો આને પિલર્સ કહેવાય. પીલ એટલે છાલ ઉતારવી અને પિલર્સ એટલે આ મશીન. ઓકે, ચલ પિલર ક્યાં છે? વેર ઇઝ ધ પિલર? પિલર ક્યાં છે ભાઈ? વેર ઇઝ ધ પિલર? પિલર થી ગાજર છોલી દે, પિલર થી ગાજર છોલી દે. તો પીલ ધ કેરેટ્સ વિથ ધ પિલર, વિથ ધ પિલર. પિલર એટલે છાલ ઉતારવાનું સાધન. પિલર સાફ કરીને મૂકી દેજે. ક્લીન ધ પિલર એન્ડ પુટ ઇટ બેક. ક્લીન ધ પિલર એન્ડ પુટ ઇટ બેક. ઓકે, આ પિલર થી છાલ ઉતારવી સરળ છે. ઇટ ઇઝ ઇઝી ટુ પીલ વિથ ધીસ પિલર. તો પિલર આપણે મતલબ આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જે હું દેખાડું છું,
તમે કહો સાહેબ આ સેન્ટેન્સ કેમ બનાવવું, એ આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ને, એમાંથી કોર્સ પરચેસ કરીને તમે આ દરેક સેન્ટેન્સ આરામથી બનાવી શકો. આપણો આ જે સિરીઝ છે એમાં તો ફક્ત આપણું મેઇન મકસદ શું છે, શબ્દો યાદ રાખવાનો. આપણને જિંદગીમાં ન ભૂલાય ને એ રીતે શબ્દો કેમ યાદ રાખવા, બસ એ આપણી આ સિરીઝનું મકસદ છે. અને મકસદ અને છે અને હું પૂરું કરાવીશ, તમને જિંદગીમાં ન ભૂલાય એવી રીતના શીખડાવવાનો છું. ઓકે, એના પછીનો 15મો આજનો આ છેલ્લો શબ્દ રોપ એટલે દોયડું. શું થાય, દોરડું. બરોબર, અહીંયા તાવડીનો ફોટો છે પરંતુ દોયડું બધા એ જોયું જ હોય. બરોબર છે, દોયડું જોયું છે ને. તો અહીંયા દોરી ક્યાં છે અથવા તો દોરડું ક્યાં છે, તો વેર ઇઝ રોપ, વેર ઇઝ ધ રોપ. દોરીથી ગાંઠ બાંધ, ટાઈ અ નોટ. નોટ એટલે ગાંઠ, દોરડીનું ગાંઠ બાંધવાનું હોય ને, આવી રીતના દોરડું હોય તો આપણે ગાંઠ મારેલી હોય ને, ગાંઠને નોટ કહેવાય. શું કહેવાય, નોટ. તો દોરીથી ગાંઠ બાંધ, ધ ટાઈ એટલે કે બાંધ, નોટ એટલે કે ગાંઠ, વિથ ધ રોપ, રોપ એટલે દોરડું. ઓકે, ચલો. દોરીથી ગાય બાંધવી છે, દોરું આપો ને, દોરડું, ગાય બાંધવી છે તો ટાઈ ધ કાવ વિથ ધ રોપ. ઓકે, દોરીથી ગાય બાંધવી છે. દોરી લાંબી છે, ધ રોપ ઇઝ લોંગ, ધ રોપ ઇઝ લોંગ. દોરી વિના બાંધવું મુશ્કેલ છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટાઈ વિધાઉટ અ રોપ. ઓકે, સરસ મજાની રીતે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે ને, જો તમને અત્યારે આ 99 રૂપીસની પ્રાઇસ, તમારે ફક્ત આ એક બુક જોતી હોય ને તો અત્યારે 49 રૂપીસમાં મળે છે, લઈ લેજો. અને બાકી તમારે આખું બધી પીડીએફ જોઈ, 7000 સેન્ટેન્સની એક પીડીએફ છે કે જેમાં તમે પ્રેક્ટિસ અઢળક લેવલની કરી શકો. 60 ડેઝની પ્રેક્ટિસ બુક છે, વર્બની પીડીએફ, બધાનો ટોટલ 470 થાય, બટ તમને અત્યારે ઓફરમાં 299 રૂપિયા મળે છે. QR કોડને સ્કેન કરો, આ નંબર ઉપર કોલ મેસેજ કરી અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ પરચેસ કરી શકો છો. સાહેબ એક ખાસ વસ્તુ ધ્યાન રાખી લેજો, આ નંબર આપ્યા છે, નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની આપણી લિંક આવશે, લિંકને ફોલો કરી અને જોડાઈ જજો. કારણ કે ત્યાં દરેક પીડીએફ, આ વિડીયો ઉપર 2000 લાઈક થશે એટલે આની પીડીએફ એ ત્યાં શેર કરવામાં આવશે. અને ઘણી બધી પીડીએફ આપણે શેર કરતા હોય છે, દરેક વિડીયોની લિંક છે એ શેર કરતા હોય છે, તો જોઈન થઈ જાજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ટેલિગ્રામ અને એક ખાસ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા તો કરી દેજો, કારણ કે ત્યાં આપણે રીલ્સ દ્વારા, નાની નાની રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવાડીએ છીએ. તો ખાસ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને કેવો લાગ્યો આજનો પ્રથમ દિવસ એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. સાહેબ મજા આવી ગઈ હોય તો એક રેડ હાર્ટ અને વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. આજનો આ પ્રથમ દિવસ આપણો પૂરો થાય. કાલે એક્ઝેક્ટ 6 વાગે બીજો દિવસ, એટલે કે એમાં બીજા નવા 15 શબ્દો તમારી સમક્ષ લઈ આવવામાં આવશે અને એને પણ મસ્ત રીતે યાદ રાખવામાં આવશે. તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો. 8 વાગે પ્રેક્ટિસનો લેક્ચર આ ચેનલ ઉપર આવશે, 9 વાગે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ પર પણ તમને સરસ મજાની રીતે એક્સપ્લેનેશન કરવામાં આવશે. તો અહીંયા જોડાઈ જાજો, આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જશે, બધું આવી ગયું તમને ત્યાં. ઓકે, મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ કે તમને મજા આવી છે. કેવો લાગ્યો આજનો લેક્ચર કમેન્ટ સેક્શનમાં કહેતા જાજો કે સરસ મજાનું, મજા આવી સર, આવા વિડીયો, આના શબ્દો લઈને આવો તો હું એના શબ્દો પણ લઈને આવીશ. પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, તે સુધી આવજો, બાય બાય, ટાટા.